હું જયદેવ જોશી, તરલ ભટ્ટ સાહેબના એડવોકેટ. આજરોજ એટીએસ દ્વારા તરલ ભટ્ટ સાહેબને 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે અને નામદાર કોર્ટે વધુ તપાસની જરૂરિયાત ન હોય તેથી એટીએસે કોઈ રિમાન્ડની માંગણી કરેલી નથી, જેથી હાલના આ આરોપી એટલે કે તરલ ભટ્ટ સાહેબને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. આગળની કાર્યવાહી કેવી થશે? આગળની કાર્યવાહી માત્ર ને માત્ર જામીન અરજી પૂરતી છે. જ્યારે તરલ ભટ્ટ સાહેબનો કોઈ રોલ ના હોય એફઆઈઆર અને તપાસના કામે જ્યારે રોલ ના હોય ત્યારે જામીન અરજી મને અંદાજ છે કે સેશન્સ કોર્ટમાં થશે અને જામીન અરજીના સ્ટેજે નામદાર કોર્ટ જે નિર્ણય આપશે એ માન્ય રહેશે. અરજી ક્યારે થશે જામીન અરજી? બસ ટૂંક સમયમાં જ જામીન અરજી દાખલ કરશું. એટીએસે કોઈ વિશેષ મુદ્દાને લઈને ઉલ્લેખ કર્યો આજે? નહીં, કોઈ આ તપાસ માત્ર ને માત્ર જે એસઓજીની તપાસ છે એટલા પૂરતું જ છે ને, જેની અંદર મને 100% વિશ્વાસ છે કે તરલ ભટ્ટ સાહેબનો કોઈ રોલ નથી.